સો ગાઈઝ, હું આજે જાઉં છું ગાંધીધામ ટુ મુંબઈ લાલબાગચા રાજાના દર્શન કરવા હતું. સો હર મહાદેવ ગાઈઝ, કેમ છો બધા? મજામાં. હું સાંજની ટ્રેન પકડીને નીકળી જાઉં છું ગાંધીધામ ટુ મુંબઈ લાલબાગચા રાજાના દર્શન કરવા હતું. તો અર્લી મોર્નિંગ અમે લોકો પહોંચી જાય છીએ મુંબઈ, અને મુંબઈ પહોંચીને અમને અમારા રિલેટિવ્સ લેવા આવે છે. અને સૌથી પહેલા મુંબઈ પહોંચીને અમે લોકો જઈએ છીએ ચાય પીવા, અને મુંબઈ પહોંચીને ફટોફટ ફ્રેશ થઈ અને રેડી થઈને અમે લોકો નીકળી જાય છીએ લાલબાગના રાજાના દર્શન કરવા હતું. અને આટલું બધું ફટોફટ અમે એટલે કરતા હતા કારણ કે આજે લાસ્ટ ડે હોય છે લાલબાગચા રાજાનો દર્શન કરવા હતું. અને ટૂંક સમયમાં અમે લોકો પહોંચી જાય છીએ લાલબાગચા રાજાના દરબારમાં. અને આ ફેરેનું લાલબાગનું એન્ટ્રન્સ બહુ મસ્ત બનાવ્યું હોય છે. અને અમે આજે લાસ્ટ ડે ઉપર દર્શન કરવા આવ્યા હોઈએ તો જરાય ભીડ હોતી નથી. 5 મિનિટમાં અમને લાલબાગના રાજાના દર્શન મળી જાય છે. સો હવે તમે લોકો એન્જોય કરો લાલબાગના દર્શન. શાંતિથી રાજાના દર્શન કર્યા બાદ પ્રસાદ લઈને અમે લોકો જાય છીએ ચિંતામણીના દર્શન કરવા હતું. અને ચિંતામણીના દર્શન કર્યા બાદ અમે લોકો જાય છીએ હજી એક પંડાલના દર્શન કરવા હતું. અને ત્યાંના દર્શન કર્યા બાદ અમે લોકો જાય છીએ મુંબઈચા રાજાના દર્શન કરવા હતું. અને મુંબઈચા રાજાના દર્શન કર્યા બાદ અમે લોકો નીકળી જાય છીએ પરેલ તરફ, કારણ કે હવે અમે લોકો જાય છીએ આ વર્ષની સૌથી બેસ્ટ મૂર્તિ જોવા હતું. મતલબ પરેલચા મહારાજાના દર્શન કરવા હતું. અને આ મૂર્તિ આ વર્ષની સૌથી બેસ્ટ મૂર્તિ હોય છે, જે આખી મૂર્તિ એક પગ ઉપર બેલેન્સ કરીને બનાવેલી હોય છે. અને પરેલચા મહારાજાના દર્શન કર્યા બાદ અમે લોકો જાય છીએ સહ્યાદ્રીના દર્શન કરવા હતું. અને આ પંડાલનું ડેકોરેશન બહુ મસ્ત હોય છે. અને આખા પંડાલમાં એસી લાગેલી હોય છે, એટલે બાપાને ગરમીની ચિંતા જ નહીં. અને સહ્યાદ્રીમાં ઘણા મોટા મોટા બોલીવુડના સુપરસ્ટાર દર્શન કરવા આવે છે. અને ત્યાંના દર્શન કર્યા બાદ અમે લોકો જાય છીએ અમારા મેન ગણપતિ જોવા હતું, મતલબ કે ભાવેશ્વર રાજાના દર્શન કરવા હતું. આ વર્ષની ભાવેશ્વરની વૈદિક થીમ બહુ જ મસ્ત હોય છે, અને એટલા જ પ્યારા ગણપતિ બાપ્પા પણ દેખાય છે. અને બધા પંડાલના દર્શન કરતા કરતા સાંજ પડી જાય છે. તો અમે લોકો હાલ્યા જાય છીએ પેટ પૂજા કરવા હતું મેકડી. મેકડીમાં બર્ગર ખાયા બાદ અમે લોકો જાય છીએ વેસ્ટ માર્કેટ, અને ત્યાંથી થોડી ઘણી શોપિંગ કર્યા બાદ અમે લોકો પાછા આવી જાય છીએ ભાવેશ્વર રાજાની આરતી અટેન્ડ કરવા હતું. તો હવે તમે લોકો આરતીનો થોડોક આનંદ લ્યો. અને આરતી અટેન્ડ કર્યા બાદ અમે લોકો જાય છીએ ખાઉ ગલી, મારી ફેવરેટ ફેન્કી ખાવા હતું. અને ખાઉ ગલીની ફેન્કી એટલે એક નંબર. અને પછી અમે લોકો ત્યાંનું ફેવરેટ મસાલા પાપડ પણ ખાઈએ, અને પછી લાસ્ટમાં આઈસ્ક્રીમ ખાયા બાદ અમે લોકો નીકળી જાય છીએ ઘરના તરફ. સો આના સાથે મળીએ કાલે. ત્યાર સુધી હર હર મહાદેવ અને ગણપતિ બાપ્પા મોર્યા.